ગુજરાતને વૈશ્વિક રોકાણનું સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિતિના ભાગરૂપે એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 2 ખાતે નર્મદા જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી। એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 2 ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની કોન્ફરન્સ યોજાઈ। રાજ્યના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી, જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લામાં રોકાણ, રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે કુલ ₹9.98 કરોડના 4 MOU કરવામાં આવ્યા। મંત્રીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્યના સર્વાંગી વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ છે, જેના કારણે ગુજરાતે છેલ્લા 2 દાયકામાં ઔદ્યોગિક વિકાસ અને રોકાણ આકર્ષણમાં દેશભરમાં આગવું સ્થાન મેળવ્યું છે। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાનના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે સરકાર દ્વારા સતત વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પ્રવાસન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સજ્જા ટીવી ન્યૂઝ, રાજપીપળા।